નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને મારા વંદન અને સૌને અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌને જય મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય માતાજી અને જય ગણેશ. કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ અને 12 રાશિનું રાશિ ભવિષ્ય આપણે કહીએ છીએ. કેવો રહેશે આવતીકાલનો દિવસ એ આપણે શરૂઆત કરીશું. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમની શરૂઆત કરી અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. હવે કાલના પંચાંગમાં કાલે તારીખ 14/5/2024 ને મંગળવાર છે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે વૈશાખ સુદ સાતમ છે. રાશિ કર્ક રાશિ છે. કર્ક રાશિના મૂળાક્ષર ડ અને હ છે. તો નક્ષત્ર પુષ્ય નામનું નક્ષત્ર આવતીકાલે ચાલી રહ્યું છે. યોગ ગંડ અને કરણ ગર છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી ને વિછુડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય તમે જોશો તો મેષ રાશિમાં અને ચંદ્ર કર્ક રાશિમાં જોવાય છે. સૂર્યોદય સવારે 5:58 અને સૂર્યાસ્ત સાંજે 7:13 છે. ચંદ્રોદયની વાત કરીએ તો 11:25 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 1:05 થશે. આ દિવસ એટલે સારામાં સારો દિવસ, ચોખ્ખો દિવસ. કોઈ પણ પ્રકારના સારા કામ કરવા હોય તો થઈ શકે. એના માટે અભિજીત મુહૂર્ત છે 12:09 થી 1:02 નું આ અભિજીત મુહૂર્ત, એટલે કે સારામાં સારું ચોઘડિયું. ભગવાનની કોઈ પણ ભક્તિ કરવી હોય, પૂજા કરવી હોય તો આ ચોઘડિયામાં કરો તો તેનું ફળ સારું મળે છે. રાહુકાળ છે જે 3:54 થી 5:33 નો છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કાર્ય ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં લાંબી મુસાફરી ના થાય તેનું પણ ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ આમ સારો છે. નાના મોટા કામ કરવા હોય તો ચોક્કસથી થશે. જી બેન. જી મહારાજ, તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. હવે કાલે મંગળવાર છે, પુષ્ય નક્ષત્ર છે. ભગવાન હનુમાનજીની પૂજા સર્વશ્રેષ્ઠ રહે. હનુમાનજીને કાકડાનું ફૂલ અર્પિત કરવાનું. હનુમાનજીને આકડાનું ફૂલ અર્પિત કરીને એક સંકટ મોચનનો પાઠ કરવાનો. અને સંકટ મોચનનો પાઠ પતે પછી ચમેલીના તેલનો દીવો કરવાનો. તો કાલે આટલું કરશો તો ચોક્કસથી લાભ થશે. જીવનમાં નવી ઉન્નતિના શિખરો પ્રાપ્ત થશે. તો આટલું અવશ્ય કરો, ચોક્કસથી લાભ જોવાશે. જીવન. જી મહારાજ, અને તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો. દિવસના ચોઘડિયા લાભ ચોઘડિયું 10:56 થી 12:36 કલાક. પહેલું લાભ ચોઘડિયું છે 10:56 થી 12:36. બીજું અમૃત ચોઘડિયું 12:36 થી 2:15 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 3:53 થી 5:33 કલાકનું છે. આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા હોય, સારા કાર્યની શરૂઆત કરવી હોય તો ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું અને ઉત્તમ મળે છે. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું છે જે લાભ ચોઘડિયું 8:33 થી 9:54 કલાકનું છે. અને પછી શુભ ચોઘડિયું 11:14 થી 12:35 કલાકનું છે. જો તમારે પણ કોઈ પ્રકારના નાના મોટા કામ કરવા હોય, નવા કાર્યની શરૂઆત કરવી હોય તો આ ચોઘડિયા પ્રમાણે ફળ તમે ચોક્કસથી સારા મેળવી શકો છો. તમારે પણ કોઈ કાલે કામ કરવા હોય આ ચોઘડિયામાં તો કરી શકો છો. જી બેન. જી મહારાજ, હવે તુલા રાશિમાં ચંદ્રનો પ્રભાવ કેવો હોય છે તે જણાવો. તુલા રાશિનો ચંદ્ર, કાલે આપણે વાત કરી હતી કન્યા રાશિ, આજે વાત કરીશું તુલા રાશિ. મૂળાક્ષર ર અને ત, જે લોકોનું નામ ર અને ત થી શરૂ થતું હોય તેવા લોકો માટે કેવો રહેશે આ ચંદ્રનો અસર. તો તુલા રાશિ વાળા તમે જલ્દી જુઓ તો કળાત્મક હોય. તુલા રાશિ એટલે કળાને લગતી રાશિ છે. શુક્ર એનો સ્વામી થાય અને શુક્ર એટલે કળા પ્રેમી, ધન પ્રેમી. તો કળાને પ્રેમી હોય અને કુકા ધન પ્રેમી. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. બંને છે. સાથે તુલા રાશિ વાળા લોક પ્રેમી, સંબંધોમાં આગળ પડતા હોય, સંબંધોના શોખીન હોય. એમને પૈસા કરતા
સંબંધો કેળવવામાં વધારે રસ હોય, સંબંધો સાથે પૈસા કેવી રીતે કમાવા એ શીખવું હોય તો તુલા રાશિવાળા જોડે શીખવું પડે. બધી જગ્યાએ બેલેન્સ કરે, પૈસા બી કમાઈ લે અને સંબંધ બી સાચવે. બીજું, અતિ રંગીન મિજાજ ના હોય. તુલા રાશિવાળા અતિ રંગીન મિજાજ ના હોય છે, કળા, સાહિત્ય અને સૌંદર્યના પ્રેમી હોય છે. સાથે શાંતિ ચાહક હોય છે. બધું જ કામ એમને શાંતિથી કરવા જોઈએ, શાંતિના ચાહક હોય. બીજાને રાજી રાખનારા હોય, અન્યને રાજી રાખે, અન્યની ખુશીમાં ખુશી મેળવે. પોતે કદાચ દુઃખી હોય પણ જો કોઈકનું સારું થતું હોય તો એ ગમે તેટલું મહેનત કરવી પડે કરી લે છે. અન્યના દુઃખમાં પોતે એમનું સુખ વેળવવાનો પ્રયત્ન કરે છે. સુંદર, પ્રેમાળ અને ચતુર હોય છે. સાથે નિર્ણય ના લઈ શકે એવા હોય છે, નિર્ણય ના લઈ શકનાર. બીજાને રાજી રાખનારા હોય છે, અન્યના સુખમાં સુખી અને અન્યના દુઃખમાં દુઃખી એવા આ રાશિના જાતકો છે. ગમે ત્યારે એમના જીવનમાં સંકટ આવે તો લોકો એમના સંકટને દૂર કરવા માટે હાજર હોય છે. સાથે બીજાને રાજી રાખીને પોતાના દુઃખને સુખમાં મેળવનારા હોય છે. તુલા રાશિ વાળા એક સારા નાટ્ય પ્રેમી, કલા પ્રેમી, પિક્ચરોના શોખીન, કાં તો પોતે જાતે જ કલાકાર, પિક્ચર જાતે જ ઉતાર દે. બહુ એમ હોય ને કે ભાઈ નથી તો એ જાતે જ પિક્ચરો કરી દે. ગમે ત્યાં ગમે તે કરી આવે, એમનો કઈ ભરોસો ના રખાય. ઉર્ધી મગજ એમનું પાછું અમુક વખત સીધું ચાલે તો ચાલે, નહીં તો પાછું રિવર્સ ગિયરમાં પડી જાય. આવું છે તુલા રાશિ. તો તુલા રાશિ વાળા લોકો સારા કપડાના, સારા પરફ્યુમના અને સારા ગાર્ડનિંગના એટલે કે ફ્લાવર્સના શોખીન હોય છે. ખૂબ ચતુર હોય છે. અન્ય સાથે કામ કેવી રીતે કઢાવવું તેની ચતુરાઈ ભરી કલા એમને આવડતી હોય છે. તો બધી જ રીતે સારા અને સંપૂર્ણપણે શ્રેષ્ઠ એવા તુલા રાશિ વાળા હોય છે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે એ જણાવો. મેષ રાશિને દિવ્ય જ્ઞાન મળશે. દિવ્ય જ્ઞાન સાથે દિવસનો શરૂઆત થશે. દિવ્ય જ્ઞાનમાં વધારો થશે. વેપારમાં સાહસ શરૂ થાય. નાના મોટા વેપારને લગતા કામમાં આગળ વધી શકો છો. વેપારને લગતા કાર્યોમાં સફળતા મળશે. પણ ક્યાંક ને ક્યાંક વિશ્વાસનો અભાવ જણાય છે. વિશ્વાસના અભાવના કારણે, આત્મવિશ્વાસના અભાવના કારણે હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખીશું અને થાક દૂર થાય. નાનો મોટો થાક દૂર થશે. લાલ શુભ કલર, શુભાંક 5. વૃષભ રાશિની જો વાત કરીએ તો સંતાન તરફથી ધન લાભ થાય. પૈસાની રીતે તમે જોવા જાઓ તો સારું છે અને સંતાનથી પણ સારું છે. માનસિક શાંતિ રાખજો. મગજથી ક્રોધિત ના થતા. વૃષભ રાશિ વાળા આવતીકાલે ખાસ ધ્યાન રાખે. અચિંતા કોઈ મળી જશે ને અચિંતા કોઈ વાતો આગળ વધશે. અચિંતા કોઈ વ્યક્તિ સાથે મુલાકાત જીવનમાં તમને કોઈ સારી જગ્યા પર પહોંચાડવામાં મદદરૂપ થશે. નથી અમુક વખત આપણે કોઈ અમુક સારા એવા વ્યક્તિ મળી જાય ને પછી સારી શરૂઆત થતો તો કોઈ સારા વ્યક્તિ મળી જાય ને આપણો દિવસ બની જાય છે. તો કાલનો દિવસ વૃષભ રાશિ વાળા માટે કંઈક એવો જ છે. ખાસ કરીને તબિયતમાં થોડુંક ધ્યાન રાખીશું. લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવાનું. જે તે તમે શરૂઆત કરો કામની, દિવસની શરૂઆત એ કુળદેવીના નામને લઈને કરજો. દિવસ સારો રહેશે. નાના મોટા નવા કાર્ય થશે. ખાસ મિત્ર સાથે પ્રવાસ થાય. બચાયેલું ધન કામમાં આવશે. કોઈ પણ નાનું મોટું બચાયેલું ધન છે ને કામમાં આવે. વાદળી શુભ કલર, શુભાંક 6 રહેશે. કર્ક રાશિની જો વાત કરીએ, મોટી યોજનાઓ બને. કોઈ પણ પ્રકારની નાની મોટી યોજના બનશે. મગજમાં તણાવ રહે. ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થાય. કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થાય ને અચિંતી કોઈ છેલ્લી નાની મોટી ખરીદી થઈ શકે છે. અચિંતા કોઈ નાના મોટા કોઈ વસ્તુઓ લાવવાના યોગ બને છે અથવા તો કંઈ બાકી રહી ગયું હોય ઘરમાં તો નાના મોટા ખરીદા
થશે. તમારા માટે જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિની વાત કરવામાં આવે તો મહેમાન અતિથિ આવવાના યોગ પ્રબળ છે. મહેમાન ઘરે આવશે, અતિથિ આવીને તમારા ઘરમાં વાતાવરણ સારું ઊભું કરશે. દિવસ સારો આનંદમય દિવસ રહેશે. ઉત્સાહથી ભરેલો દિવસ કાલે જીવનમાં તમને એક સારી જગ્યાએ પહોંચાડશે. અતિથિ આવે એમના વધામણા કરવાના અને દિવસ સારો પસાર કરવાનો. ઉત્સાહથી ભરેલો દિવસ અને તમારા પ્રેમ સંબંધમાં વધારો થાય. પણ અન્ય જોડે પ્રેમો ના કરતા, જેની જોડે કરવાના છે એની જોડે જ કરજો. હા, પાછા તો કીધું તું મહારાજે પ્રેમ સંબંધમાં વધારો એટલે પાછા ગુલાબની ફૂલો લઈને નીકળે ગામમાં બજારમાં. એવું ના કરતા. કેસરી શુભ કલર શુભાંક 7. કન્યા રાશિ નવા મિત્રો બને, નવા વ્યક્તિઓ ના સંપર્કમાં વધારો થાય. અન્યની નિંદા કે અન્યની ટીકા તમારા માટે હાનિકારક છે. એટલે કાલે મહેરબાની કરીને લોકોની ટીકા કે લોકોની નિંદા કરવાનું ટાળજો. સાધન ચલાવતા ધ્યાન રાખીશું. ભેટ સોગાદ મળશે. રાતો શુભ કલર શુભાંક 9. જી બેન. જી મહારાજ, હવે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો 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 જી જન્મ તારીખ છે 5/7/1954. જી 5/7/1954 જી સ્થળ અને સમય કહેશો? और સવારે 11:30 વાગે. જી હેલો જી સ્થળ કહેશો? પોરબંદર. જી હવે આપનો પ્રશ્ન જણાવો. અને એની બહુ ખોટા લેવાય છે, ચામડીની તકલીફ છે. સિંહ રાશિનો ચંદ્ર છે, વ્યતિપાતનો યોગ છે, સોમવારનો દિવસ છે. તમારે ગુરુ ને કેતુ અને સૂર્ય ને બુધ અને કેતુ જોડે આવે અને ગુરુ ને કેતુ જોડે આવે એટલે ચામડીને લગતી સમસ્યા થાય, જાહેર જીવનમાં સમસ્યા થાય. ભાઈ તકલીફ ઘણી પડે. નિત્યક્રમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર નામાવાલીનો પાઠ અને પીપળે હળદર વાળું જળ દરરોજ જે ચડાવવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દિવસની શરૂઆત આંખ ખોલો એટલે 11 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલવાનું અને દિવસની શરૂઆત કરવાની. જીવન સારું થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો 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 જી ભાઈ. હેલો જી જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. હા 13/2/98. જી હેલો જી સ્થળ અને સમય કહેશો? એટલે સમય કયો? હેલો જી બોલો. 13/2/98 જી સવારે 7:12 જન્મ સમય જી અને જન્મ સ્થળ વડોદરા. જી બિલકુલ. હવે આપનો પ્રશ્ન જણાવશો? મારે શું છે એને એને શું બોલવાનું છે? એક તારીખ 13/2 અને એને મારે તો મારે છે ને એને વિવાહ માટે જવું છે. એનો વિવાહ ક્યારે છે અને ક્યાં થશે? વિવાહ. સિંહ રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, બીજની તિથિ ને શુક્રવારનો દિવસ છે. 7મા સ્થાનનો માલિક ચંદ્ર રાહુ જોડે 8મા સ્થાનમાં બેઠો છે. જે રીતે એની મહાદશા અંતરદશા છે, મંગળની મહાદશામાં એના લગ્નના યોગ પૂર્ણ થશે અને 10/11/2025 સુધી એના લગ્ન ચોક્કસથી નિશ્ચિતપણે થઈ જશે. ચિંતા ના કરો. 10/11 એટલે 2025નું એન્ડિંગ કાં તો 2026નું સ્ટાર્ટિંગ. આ બે સમયગાળામાં એના લગ્ન થશે. ત્યાં સુધી એને એક શુક્રનું યંત્ર એની પાસે રખાવજો. એક શુક્રનું યંત્ર એની પાસે રાખે અને નિત્યક્રમ પ્રમાણે શુક્રદાય સ્તુતિ કરે. ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો જી જન્મ તારીખ છે 7/9/98 જી જન્મ સ્થળ જામનગર જી જન્મ સમય રાત્રે 10:30 વાગે. જી આપનો પ્રશ્ન કહેશો? હવે અમારું ભવિષ્ય કેવું રહેશે? જી મીન રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, સોમવારનો દિવસ અને બીજની તિથિ છે. 12મે શનિ છે. સ્નાયુઓની સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું. બીજું, કુંડળીમાં સૂર્ય, બુધ અને શુક્ર રાહુ ભેગા છે. લોકોની વિશ્વાસ પર આવીને લોકોની વાતોમાં વિશ્વાસ રાખીને કોઈ કામ નહીં કરવાનું. આગળ જતા બીપી ડાયાબિટીસનો તકલીફ ના આવે એનું ધ્યાન રાખવાની જરૂર છે.
અને બીજું તમારું કેતુ કુંડળીમાં સારો છે, આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધશો, ભગવાનના સ્પિરિચ્યુઅલ પાવરથી જીવનમાં સારા એવા કામ થશે, તમારે ચિંતા કરવાની બાબત નથી, આગળનું ભવિષ્ય સારું છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હલો હલો હેલો. જી, જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. હા, 25/8/97. જી, સ્થળ અને સમય કહેશો. હેલો. જી, આપનું જન્મ સ્થળ અને જન્મ સમય કહેશો. અમદાવાદ જન્મ સ્થળ. જી, સમય. સમય સાંજે 7:20. જી, હવે આપનો પ્રશ્ન કહેશો. અમદાવાદ. આપનો પ્રશ્ન જણાવો. હેલો. સમય 7:20. બેન, આપનો પ્રશ્ન કહી દો. સમય ને સ્થળ અમે જાણી લીધું. હલો મહારાજ, અન્ય કોલર જોડાઈ ચુક્યા છે. હલો. હેલો. જી બેન. આ 23/1. જી હેલો. જી, જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો બેન. 23/1/2002. જી, સ્થળ અને સમય. 23/1/2002. જન્મનો સમય શું છે? સવારે 6 વાગે વહેલા. જન્મનું સ્થળ શું છે? 23/6/2002. સમજી ગયા? સ્થળ શું છે જન્મનું? 23/1/2002. સવારે 6 વાગે. અરે બેન, એ સમજી ગયા. હવે જન્મનું સ્થળ બોલો. અમદાવાદ. હવે પ્રશ્ન બોલો. આ ટીવી નો વોલ્યુમ આપણે આ કોલ નહીં લઈ શકીએ. મહારાજ, અન્ય કોલર જોડાઈ ચુક્યા છે. હલો. જય ગણેશ. જય જય ગણેશ. ગણેશ. 16/2006. જી 8:40 AM. જી, જન્મ સ્થળ અમરેલી. પ્રશ્ન. હું ભણવાનું ગમે એટલી ટ્રાય કરું ને તેમાં પરેશાની અડચણ આવે છે, મન એકાગ્ર નો રહે અને ભણવામાં બહુ તકલીફ રહે છે. આગળ કઈ લાઈન લેવી? જો બે વસ્તુ જ છે. કુંડળીમાં એક શનિની જોડે રાહુ છે અને મંગળની જોડે કેતુ છે અને ભાગ્યના સ્થાનમાં છે. એટલે જે ભાગ્યનું સ્થાન છે ને ત્યાં મંગળની જોડે કેતુ છે, એટલે તમે કોઈ પણ કામ કરો ને અડચણ આવે. 9મું સ્થાન બગડે એટલે સમજવાનું કે નસીબમાં તમારે અડચણો આવે. બીજું, કુંડળીમાં બુધ છે. બુધ પાવરફુલ નથી. 12મે બુધ, મીન રાશિનો બુધ. હવે એના માટે થઈને બે વસ્તુ કરો. નિત્યક્રમ પ્રમાણે તુલસીના 2 પાન ખાઓ. દરરોજ બુધ કવચનો પાઠ કરો. દર મંગળવારે 5 બુંદીના લાડુ ભગવાન હનુમાનજીને ચઢાવો. સાથે ચમેલીના તેલનો દીવો ત્યાં કરવાનો. અને એક મંગળનું યંત્ર આવે, મંગળનું યંત્ર તમારી પાસે રાખીને એનો મંત્ર કરવાનો. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સભોમાય નમઃ. આટલું ચાલુ રાખજો, સારું થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાઈ ચુક્યા છે. હલો. 26/10/95. જી હેલો. જી, સમય અને સ્થળ કહેશો. 26/10/93. જી અમદાવાદ જી અને રાત્રે 11:15. જી, બિલકુલ. હવે આપનો પ્રશ્ન કહેશો. એને આરોગ્ય માટે બતાવજો ને. વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે, ગુરુવારનો દિવસ, મિથુન રાશિનું લગ્ન છે. આરોગ્ય એટલે સૂર્ય જોવો પડે. 5મા સ્થાનમાં છે સૂર્ય, શુક્ર જોડે અને રાહુ જોડે બેઠો છે, શત્રુઓની જોડે છે. આરોગ્ય ડગુમગુ રે બેન. શુક્ર અને રાહુ બંને પાપ ગ્રહો અને એમાં સૂર્ય તુલાનો અસ્તનો થયો. તો તુલાના અસ્તનો સૂર્ય શુક્ર અને રાહુ જોડે એના જીવનમાં નાની મોટી અડચણ લાવે. 3જી આંગળીમાં એક માણેક્ય નામનો રત્ન પહેરાવજો. દરરોજે સૂર્યનારાયણને જળ ચડાવે, ચપટી કંકુ નાખીને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરીને ચડાવશો તો લાભ થશે. જીવનમાં એને સુખ સમૃદ્ધિ આવશે અને આરોગ્ય ક્ષેત્રે ખૂબ સારું રહેશે. જી બેન.
જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિની જો વાત કરવામાં આવે, મૂળાક્ષર ર અને ત. તુલા રાશિને કાલે બાળકો સાથે દિવસ સારો છે, આનંદમય દિવસ છે. નાની મોટી નવી તકો મળશે, નવી તકો ઉજ્જવળ થશે, કોઈ નવી આશા જાગે, નવી આશા તમારી ચોક્કસપણે કાલે કોઈ જાગશે અને નાની મોટી ભેટ સોગાદો મળશે. તો સોનેરી શુભ કલર અને શુભાંક 9 રાશિ. વાત કરીશું આપણે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિને કાલે ધન ખર્ચ થાય, ત્રીજી વ્યક્તિના કારણે કોઈ મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. બે વ્યક્તિઓ વચ્ચે ત્રીજો ના ફાવે તેનું ધ્યાન રાખીશું. લાગણીમાં આવીને કોઈ કાર્ય ના કરીએ. સાથે વેપારી વર્ગ સંભાળજો. નાના મોટા ઓર્ડરો આપતા, નાના મોટા પૈસાને લગતા કામ કરતા કે નાની મોટી જગ્યાએ કોઈ પણ પ્રકારનું કામ કરતા વેપારી વર્ગ સંભાળ. કાળો શુભ કલર શુભાંક 1 રહેશે. વાત કરીશું ધનરાશિની. ધનરાશિને સમયનો સદુપયોગ થાય, સમયના સદુપયોગ સાથે સારા કામ થાય, ધ્યાન કરવાથી ફાયદો જણાય અને માતા પિતાથી કોઈ લાભ છે. ઘરનું વાતાવરણ સુખદ અને સારું રહે. રાતો શુભ કલર શુભાંક 3. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને મહેનત રંગ લાવે. ઘણા સમયથી જે કામ કરો છો, જે કાર્ય પાછળ પડ્યા છો, તે કાર્ય સફળ થશે. ભાગ્યના સાથના સહકારથી નસીબ તમારો જોર મારશે. નસીબના બળે કામ થાય, અધૂરા કામ પૂર્ણ થશે. સાથે તમારા માથા ઉપર ઘણા સમયથી ટેન્શન છે, તણાવ છે, માથા ઉપર જે ભાર છે એ ભાર દૂર થશે. કેસરી શુભ કલર શુભાંક 6 રહેશે. તો કુંભ રાશિની જો વાત કરીએ, જમીન મકાન માટે દિવસ સારો ઉત્તમ છે. નવી મુલાકાત થાય, મગજ શાંત રાખવું, ધાર્મિક કાર્ય કરવા. લીલો શુભ કલર ને શુભાંક 7 રહેશે. મીન રાશિ, પૈસાનો લાભ, ધન લાભ થાય. એકલાપણું લાગે, એકલ વાયુ લાગે. સ્વાસ્થ્યમાં થોડુંક સાચવવાનું ધ્યાન રાખવાની જરૂર છે. માતા પિતાના આશીર્વાદના બળથી જે કામ અધૂરા છે, ઘણા સમયથી તમને લાગે છે પૂરા કરવા છે પણ થતા નથી, તેવા દરેક કાર્યમાં સફળતા છે. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તે લોકોનો આવનારો વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. ગઈકાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન છે. ધનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. તો એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે કાઢીશું અને લક્ષ્માબેન કાઢશે આવનારું ભવિષ્ય કેવું છે તેમના વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. તો લક્ષ્માબેને કાઢ્યું છે એક મજાનું કાર્ડ, ધ હાઈ પ્રિઝિસ્ટ. મેજર આર્કાના કાર્ડ છે. શું સૂચવી રહ્યું છે ધ હાઈ પ્રિઝિસ્ટનું કાર્ડ અને શું કહી રહ્યું છે આ કાર્ડ? ધ હાઈ પ્રિઝિસ્ટનું કાર્ડ કહે છે ઇન્ટ્યુશન, નોલેજ, સબકોન્શિયસ એક્ટિવિટી, ફિમાઇન, ટ્રસ્ટ યોર સેલ્ફ, હાઈ મોરલ્સ અને પ્યોરિટી. જીવનમાં તમારા સપના પૂર્ણ થશે. સાથે લખ્યું છે કે એક ઈશ્વરીય કૃપા, ઈશ્વરીય સંકેતોને સાચવવાના છે, ઈશ્વરીય કૃપાને સાચવવાની છે. અમુક વખત તમને કોઈક આભાસ થઈ જતો હોય કે ના આમ થવાનું છે, આ થશે, તો એ વસ્તુ પ્રબળ બનશે. હવે સાથે જીવનમાં કોઈક જગ્યા ઉપર મોટી સફળતા મળશે. જમીન મકાન પ્રોપર્ટી લેવાની ઘણા સમયથી જેની ઈચ્છા છે તે આ વર્ષે પૂર્ણ થશે. શું કરવાથી આખું વર્ષ સારું અને સુંદર જશે? જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તે લોકો દર મંગળવારે ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ ચડાવવાનું રાખે. સાથે એક પંચમુખી હનુમાનજીનો ફોટો તમારે પોતાના પર્સમાં રાખજો. કાલે જેનો પણ જન્મદિવસ છે, પંચમુખી હનુમાનજીનો ફોટો તમારા પાકીટમાં કાં તો તમે જે તે જગ્યાએ કામ કરો છો ત્યાં રાખજો. વરસ સારું અને સુંદર જશે, ચિંતા કરવાની કોઈ બાબત નહીં. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. મહાદેવ હર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર.
મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.